જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આવ્યા હતા આપણે જમવા બપોરે કરી. તો ઇલ્લું લઈને આવ્યો છે ગોટા, જેમ કે મારા પપ્પા લાવ્યા છે હાલ બજારથી. તો મને ખવડાવવા લઈને આવ્યો. બતાવજી. તું ખાઈ ના હા મૂકા દે. યુવરાજે કાલે જોરદાર એક્ટિંગ કરી હતી વિડીયોમાં. એટલું એક્ટિંગ કરજે હજી હરી એવું કાલ હું કહેતો પકોડી આવતો રેડ એક્ટિંગ કરે. આપણે બે મારા અંગાત કરીએ. ના તું કહેતો હતો ને કે ભાવ પકોડી ખાવા મારા પાસે પૈસા જ નહીં. મરી જાજે આવું કહેતો કોણ શીખવાડે તને બધું ભાવ એવું એમ. તો 2-3 દિવસથી જોરદાર રીલ બનાવે છે એટલું, અને એક્ટિંગ પણ સારી કરે છે ને બોલવામાં. અરે મારો લઈને તો લાવ્યો. ચલો આવો મને તો આવે. જો અંદરથી બટાકું ખાઈ ગયો હોય. આવું ખાવાનું એટલું મને તો હાલ બટાકાવાનું. હા આવું બટાકા વેણી વેણી ખાઈ નાહી જાય પછી ના તું તો જી તું બોલાવો. તારા આઈડી બનાવીએ ને ઇન્સ્ટામાં અલગ, તો આપણે ઇલ્લુની આઈડી બનાવવાની છે અલગ, બનાવી દઈએ ને. તો આપણા ફોનમાં જ બનાવી છે. થોડા દિવસમાં બનાવી દઈએ, પછી ઇલ્લુના અલગ વિડીયો આવી છે. બનાવે ને એકલો પછી ફોનમાં તો ના લ્યો. વિડીયો બનાવો જોવાની પછી હો. વિડીયો જ બનાવવાના, જોવાના નહીં, બનાવવાના. હોવાળી ચોકલેટ હોવાળી ચોકલેટ નહીં યાદ આવે આટલી બધી. દાડા ખાઈ ગયો તો 10 દાડા ખાઈ ગયો છો. પાર્લરે આવે ને તો હોવાળી ચોકલેટ ખાય ડાયરેક્ટ. સસ્તી જડતી નહીં મને એટલું ઠરી જાય. ના હવે નહીં કરવા. તું હમણાં તેલ ને બધું તોડી નાખીએ હમણાં. મસ્ત નહીં હો બાપા લાયા ના. મારેલું ગોટા બહુ ભાવે. એને શું કહેવાય ગોટા? ભજ્ય ગોટલી ના કહેવાય, ભજ્ય કહેવાય. ને પછી એને ટીકડી કહેવાય. કોને ટીકડી કહેવાય? ટીકડી જ પટી ગઈ છે. જાતો થઈ ગયો શેર દવા જેવો એકલો ખાય આટકી તો આડ્યા તો ગોટાય ભજ્યું માની ગાવ તું ભૈયા હું તો ધરાઈ ગયો. તને જા હોય તો હોવાળી ચોકલેટ ના કરાવવામાં. કેટલા વાળી? હોવાળી ચોકલેટ? હા એટલે ચોકલેટ ના ખાવા, ચીલી ખાવા ચોકલેટ નાખો તમને આ ખાવા જોન તો બે થઈ જાય. એક પીરી ને એક આડી. બરોબર. 2 વાળી નોટ આવત તો કેટલી ચોકલેટ આવી છે? 2 વાળી નોટ આવે 200 રૂપિયા. ના ઇલ્લુ તું ગલ્લો લાવ્યા તા લેતા હેઠ. હા ગલ્લો લેતા આપણે ચાર મિત્રો ગલ્લો બતાવી કે ઇલ્લુ એ આજથી ગલ્લો બદલી નાખ્યો. જલ્દી લઈને આય. તને ખબર નહીં જો પડ્યો તો ઇલ્લુ ગલ્લો લેવા ગયો. નવો ગલ્લો લાવ્યો છે. જલ્દી મટી અતુ વે દીકરી વે વિડિયો જો હતી તો ઈ જડેલું લાવ તો જોઈ લો આપણે ગલ્લો ચેન્જ કરી નાખ્યો છે ને આમાંથી પૈસા આવે નેકળશે નહીં. જેટલા પૈસા નાખશે ને એટલા જમા થાય. આમ તો પેલો ડબ્બો હતો ને એટલા પૈસા રોજ વાપરી નાખતો ને આજે સવારે જ કોઈ પૈસા ના જાય. કેટલા ના જાય એટલું? 8 રૂપિયા.
8 રૂપિયા નહીં 10 રૂપિયા નાખતો મેં જોયા હા આ ગલ્લો પકડીને ઉભો રહેડો તો આ છે ઇલરાજનો ગલ્લો ઇલરાજનો ને નવો ગલ્લો ને પેલીમાં તો આવી દીકરી હવે મને ઓ દર્દ કરે. દીકરી ચો ફરી તું હા તું એ દીકરી હું લાવી રહ્યો કરજે એને તો નાટક જ અલગ યાર ઓય આદરે ઓય પૈસા હાલ જૂતા દો બી પૈસા આર્યા જો આમાં ગલ્લા ને આ ગલ્લા મળ્યા આ ગલ્લામાં પૈસા આવ્યા ઓ તું આવો આવો પૈસા મનાલજી લાવજો મનાલજો તો અતુને પણ એક આવો ગલ્લો લાવો આપણે તો અતુ પૈસા ના વાપરે તો જેવા 10 રૂપિયા આલો ને એવા ડાયરેક્ટ ગલ્લા લઈને દોડાય તો અમારે ઈલું સુધરી ગયો હે શું કહેવાય પપ્પા તમારા જોડે જૂતા હે? ના મારા પાસે છૂટા નહીં જો ચાલુ થઈ ગયો દૂધતા માજ કરશે ઓ ટાઈગર હું પૈસા મેં ખાઉં. નહીં કાઢવા મિલ દે જાય ગલ્લો ચલો જે જગ્યા પર ગલ્લો મિલ જાવ પાછો મેં કરા દઉં. એ તું બા ઓમ તાકો ટાટા તો ચલો જઈએ આપણે શોપિંગ ઉપર આવ્યા હતા એટલે ઈલ્લુ નવરો હતો અને ગોટા લાવ્યા હતા મને ખવડાવવા આવ્યો હતો બતાવી દીધો તો મારા નવા લોગમાં સ્વાગત છે અને આપણે આ કલ્લો અડી લાગી આરી મદદ નહીં કરતી બંધ ના તો ચના પકોડી લાઈ આ તો ગોટા ના ટીકડી લાઈ હતી ના ખાતી હતી બોલો આગળ ના પછી કેવો લઈ ખાતો રે હું વાત કહેતો હતો ચાહક મિત્રો ભૂલી ગયો વ્લોગ તો ચાલુ કરે પણ ભૂલી ગયો કહેવાનું હા એ કહેવાનું હતું આપણે કે આપણી શોપિંગમાં આ ઝુમ્મર લાગ્યું છે ને કલર બદલીને પહેલા બતાવું એટલે તમને ખબર પડે જો તો આ કલર બદલે છે એ અજમલને આજ ખબર પડી એરો એમ કે હું રોજ આવું ને એટલે કલર બદલેલો હોય છે વાનો તો વ્હાઈટમાંથી રેડ થઈ જાય છે તો એ ખબર નહીં કોમો લાઈટો અલગ અલગ છે પાપડી પણ બંધ કરીએ ને તાણી જ વાઈટ થાય એને હાથે નહીં થાય ચલો આપણે જે કોમથી વિડીયો ચાલુ કર્યો ને પહેલા કોમ પટાઈ તો આપણે એસબી શોપિંગમાં નવું કલેક્શન આવ્યું છે હું નવું કલેક્શન આવ્યું તમને બતાવી દઉં એક એક કરી તો અજમલભાઈ વસ્તુ કાઢો આજે જે આવ્યું હોય ને 2-3 દિવસ પહેલા આવ્યું હોય જો ડાયરેક્ટ હોય જેન્ટ્સમાં પહેલા તો પંજાબી કડવા આવ્યા એક તો પાડી રહ્યો તો આ છે પંજાબી કડા ને આ લગભગ આ ડેલી યુઝ માટે છે એક વર્ષ કન્ટિન્યુ તમે યુઝ કરી શકો છો આની અંદર જય શ્રી મહાકાલ રાધે રાધે જય શ્રી શ્યામ આમાં કાશે રાણીયાર ઓની અંદર બુટ્ટી પણ આવે હા પેલા છ બતાવ્યું ઓની બુટ્ટી કયો ભાઈ આ પાછળ એની તો બુટ્ટી છે આવી જે પેન્ડલ આવશે એ બુટ્ટી આવશે તો આની અંદર લગભગ ખાસ બધી ડિઝાઇન છે આમ તો આપણે 2-3 ડિઝાઇન બતાવી ને સેટની તો આપણે વાત જ ના થાય લગભગ ખાસ બધી એવી બધી વેરાયટીઓ આવી ગઈ છે આપણે શું હોતા હે એક શર્ટ તો મસ્ત છે એ તો હાર્યો નહીં નહીં નેનો જ હતો મસ્ત શર્ટ કઈ બતાવ્યું ના જેન છે આખી ડિઝાઇન જ અલગ આ રીતે બતાવી મોટાનો નાનાનો નાના નો બતાવી ખોલજો દોરી પેલી બુટ્ટી અલગ બધી મસ્ત ડિઝાઇન જોરદાર હે ખરેખર રિયલ ગોલ્ડ 50 તોલા ને હશે બુટ્ટી તો ચલો બીજું બતાવીએ હવે પેલી બતા આપણે દોરા બતાવી દે દોરા પહેરજે તું પાપડી પહેરાઈએ આપણે
કમુ પહેરતી ગોલ્ડ મેન ગોલ્ડ મેન અમારા પાપડી 24 કેરેટ ગોલ્ડ 24 કેરેટ ગોલ્ડ અમે બધાને પહેરવા કીધા વધારે નહીં પણ પોય પડ્યો પાવ વજન તો કમી કેવો ને આ મકા આપણે એક જોરદાર સેટ છે લેડીઝ ની અંદર મંગળસૂત્રની અંદર તો એ તમને અલગ અલગ બધી ડિઝાઇનો બતાવી દઈએ તો પાપડી ભાઈ આ મકા અવતારો ને આપણે જે પેલી ટ્રેન્ડિંગ લગભગ હાલ સૌથી વધારે ચાલવા વાળી છે અને મંગળસૂત્રમાં આવે છે અને જોરદાર ડિઝાઇનમાં આવે છે પેલા લાવી દે બધાય તો જોઈ લો આ ડિઝાઇન છે ને જે હારની દોરી આવે છે એ દોરી આવે છે એક ડિઝાઇન આવી જઈએ ભગવાનની અંદર ખાસી બધી ડિઝાઇન હતી જોવા દે હમીર કમ્પ્લીટ જ આવે કે એક બીજું વસ્તુ બતાવવાની હતી એટલે રાની યાર થઈ ગઈ રાની યાર બતાવે ખરા હાલ રાની યાર મેં બીજું વસ્તુ હતી હમણાં ફેર કેમ હમણાં ફેર જો અમારા દિલીપ ગમે તે વસ્તુ લાવે પણ ગમે તે એક ડિઝાઇનમાં તો મોર હોય 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 ને હોય આ ના આવે તો સમજી લો કે જેટલું પાર્સલ આવે ને એટલું પાર્સલ ફેલ પણ એક ગમે તે એક ડિઝાઇનમાં તો મોર હોય હોય ને હોય આટલું કેવા જ કરતો એટલે બતાવી દઉં પણ હવે તો આ છે રાની યાર એક નહીં ભાગ બે જો હે એકાદ બીજો મોર કશો વાંધો નહીં. બરાબર. હશ, હશ. દિલીપભાઈનો ફેવરેટ મોર તો જોઈ લો અમય છે અમય છે તો આ જોરદાર ડિઝાઇન છે ખરેખર દોરીને અને પેન્ડલની જોરદાર મેચિંગ છે ને આ બધું ડેલી યુઝ છે ને આ ટાઈપમાં સેટ પણ મળી રહે જે પેન્ડલ મંગળસૂત્રમાં આવે છે ને એમાં સેટ પણ આવે છે એટલે કોમ્બો તમારે લેવું તો એ મળી શકશે ચલો બીજું કોઈ તો બીજું આ મકા પડ્યું છે બધું બુટ્ટી છે ચેનમો પછી સેટ છે પછી તુર્કીઝમાં છે જે તુર્કીઝમાં સેટ છે એ તુર્કી સેટ કાઢજે અરે ના લોકેટ તો તુર્કી સેટ છે આર્યો ને આ તમારે લોકેટ બનાવીને પહેરવું હોય તો પહેરી શકો અને ગળામાં પણ પહેરવા માટે છે બુટ્ટી આવે છે બુટ્ટી સેટ એ આર્યું લોકેટ લાગી યાર આ લોકેટ નહીં આ લોકેટમાં છે ને ગળામાં પહેરવા માટે છે આ પડી જાય આ એ તો આ છે લોકેટ તો કોઈ બીને ખરીદી કરવી હોય તો એસબી શોપિંગમાં જરૂરથી બતારો કે તમારે ઓનલાઈન ખરીદી કરવી હોય તો સ્ક્રીનશોટનો ફોટો લઈ 8511567092 ઉપર નંબર ઉપર તમે મૂકી શકો છો ને આ મગા જો બધી ક્યાંનો પહેરા હાર્યો ગોલ્ડમેન બની ગયો ગોલ્ડ મેન પહેરો પહેરો ચેક કરો ચેક કરો ને આ મગા આપણે પાછી બધી વેરાયટી છે લખીની અંદર તો આજે જ બતાવો એસબી શોપિંગ લગભગ બધો સ્ટોક હાજરમાં જ છે આપણે બીજું કોઈ બાકી રહી જાય ભાઈ બતાવવાનું કોઈ નવું કલેક્શન બીજું નવું કલેક્શન તો કોઈ નહીં. કોઈ નહીં. તો ચલો નવું કલેક્શન આવશે એટલે જરૂરથી બતાવશું ને આપણે બ્લોગ બનાવીશું ને એવી ઈચ્છા છે કે આપણે યુટ્યુબની અંદર એક આઈડી બનાવી છે ને એની અંદર આપણે જે નવી પ્રોડક્ટ આવે એ મૂકવાની જેમ કે ઇન્સ્ટા આઈડીમાં જે ક્લિયરિટી જે આ વસ્તુ જોવામાં મળતી નહીં એના કારણથી આપણે યુટ્યુબ આઈડી બનાવવાની છે તો એક એક વસ્તુના એના અંદર ફોટા મળી રહેશે વિડીયો મળી રહેશે અને પ્રાઇઝ મળી રહેશે તો યુટ્યુબ આઈડી આપણે બનાવીએ પછી બહાર પાડશું ને તમને કહી દેવું કે આ યુટ્યુબ આઈડી છે એટલે એની અંદર તમને જોતે ફાવે કે શું વસ્તુની શું ક્વોલિટી છે આમ તો તમને ખબર ના પડે જેમ કે ઇન્સ્ટાની અંદર હું ચડાવું એટલે એનું થોડું પ્લસ માઇનસ રિઝલ્ટ થઈ જાય છે એના કારણથી આપણે નવું વિચાર્યું કે યુટ્યુબની અંદર એક આઈડી બનાવીએ અંદર શોર્ટ વિડીયો બનાવીએ અને ટોટલી જે વસ્તુ આપણે શોપિંગમાં છે એની પ્રાઇસ હંગાથે વિડીયો છોડીએ એટલે તમને ક્વોલિટીમાં અને ભાવમાં બધી રીતે ખબર પડી જાય તો ચલો કાલ પરમ દિવસ આપણે બનાવી દઈએ એની આઈડી ને પછી તમને કહ્યું કે આ આઈડીનું નોમ છે યુટ્યુબની અંદર
તો સર્ચ કરીને જોઈ લેજો, એની અંદર બધા વિડીયો આવી જશે. બાપડી ભાઈ તમારે કોઈ કહેવું? નવી આઈડી બનાવવાની આપણે. કશો વાંધો નહીં, આપણે સપોર્ટ કરીશું પૂરી. ચાર મિત્રો સપોર્ટ કરે છે ને મારા પાપડી પણ સપોર્ટ કરે છે. એ તો આપણે ફાઇનલ કરી નહીં, પણ બળુભાઈ જોડે જઈને આપણે કહીએ કે હું નોમ રાખું છું આઈડીનું ને આઈડી બનાવી દઉં, આજે જ બનાવી દઉં ને કાલથી ચાલુ કરું હું નવું. હું નોમ આપી દઉં. SB શોપિંગ હજી હું વિચારું છું. જેમ કે બ્રાન્ડ હોય નોમ જ રખાય હા તો કશો વાંધો નહીં, આપણે એ નોમ રાખવું છે એ નોમ રાખશું. એટલે આઈડી બનાવી બસ તમને કહેવાય કે આઈડીમાં વિડીયો બધા આવી જાય, એક વસ્તુના આવશે ને પ્રાઇસ હંગાત આવશે અને બેની પ્રાઇસ આવશે, હોલસેલ ભાવમાં આવશે, પ્રાઇસ રિટેલમાં આવશે. તો કોઈ બીને હોલસેલની ખરીદી કરવી હોય તો પણ કરી શકશો અને રિટેલની ખરીદી કરવી હશે તો પણ ખરીદી કરી શકશો. તો ચલો હવે જઈએ આપણે નીચે, જેમ કે થઈ ગયો છે ટાઈમ ઘરે જવાનો. આ તો નવું કલેક્શન આવ્યું એટલે તમને વિડીયોમાં જણાવી દીધું. તો ચલો ઘડી ઘડી પછી મળીએ. જય માતાજી. अरे वो ऐसे चेक कर रहा है. जया नखरा करा नखरा શું કરેલે વાગે કે બોલા વાગે તો મને ઊભી કીધી વાગે યાદ મેં યાદ શીખ નહીં એમ જોવા છે ગુડ 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 જોબ. યાદ છે ને હેપી એવરા તારે ચો આર્મી ટ્રેનિંગ આલવા જાવું છે? ઓ છે ચેક કરે. ગુડ ગુડ. શું કરું કે બંધ કરી દેવો? ઉતવાળું બોલ, બંધ કરવાનું. ઉતવાળું બોલ, ઉતવાળું બોલ. બંધ કરીમ કે બંધ કર કે એમ નહીં બંધ કર હાલી બોલ બોલે. હું સમજાવ્યું કે મને ખબર નહીં પડતી. એ 5 જણા જવાન છે રણુજા એમ કે રણુજા જાવું? મન લઈ જાય? મન નહીં લઈ જાય? આ ભરતમ પર લઈ જવાય? પેટ કરે બળવત ના ક્યાં છે બળવત ના ઘરના 4 અને 2 અમે એમ ગણો બધાય. તું તો જા પેલા. સારું જાજો. ટ્રેન માં જવું હા રેલવે આવે ને હા ટ્રેન માં જતા રહો. 100 વાગે જેવું પડીએ. 2 વાગે રાતે આવે ને 2 વાગે બરોબર. બીજ તો કાલ થાય ટિકિટ તો તારે હેડવું પડે હા રાતના. હા હા ટીટી આવે તાર પર જવાનો હે? એ સિટી વાળી સિંધુ ગાડી જવાનો? સિંધુ જવાનો હે? હારું. લખરા કેવું સમજાવો પાછું. ખેલ ખેલ ખેરા જય બાબારી. હા જય બાબા જય બાબારી. એમ કરતો જવાનું જય બાબારી. તાર તો એ પેલી કચોરી ખાવા એમાં ખાવા મળે ને ખાવા મસ્ત મસ્ત મળે. હા તું જબર પાકો એ રણું એમ ના જોય. ખાવા મળે પૈસા હાલવા કચોરી ખાધી રાજસ્થાનની કચોરી ખાય ને? હમ. હા હા ચા ચાય પી ગઈ છે. ચા તો બધી પીન જાય હરિપન ચા પાર્લર થી. ખાવા જો દર્શન કરવા જવાનું. ખાવા આ ગાડી બોલે ને નવરું રમેકડું છે. ઓન આવવાનું એ તાર જવાનું લે એને કોઈ ના રણુજા. એને બોલતા ના આવડે કે કશું કરીએ ના હે? એ ગાડી બોલાવી. એ ગાડી લાઈટો બતાવે છે છુક છુક ગાડી. એ હા, લાઈટ એની લાઈટ થઈ. પહોંચી ગઈ. પહોંચી ગયો. હા ઝંડી હાલી. ચલો તો ગુડ નાઇટ. ગુડ નાઇટ ગેજેટ. ગુડ નાઇટ. બાય બાય ટાટા. તો આ છે કરણ ને આપણે આજે જાજુ તો કોઈ બોલવું નહીં. કરણ ને તો ઓળશો નહીં હોય કોઈ. આપણો ખાસ મિત્ર છે ને આટલેથી આપણે બધું સ્ટોપ કર્યું હોય ને સમજવાનું
કેમેરા પર ખાલી સ્ટોપ કરી હોય આજ આખો દાડી તે મને શોપ છોડવા મજબૂર કર્યો હોય હેરાન કરે કે માતાના આઈને હેરાન કરે ભાઈ આ ભાઈઓનો પ્રેમ કહેવાય. આવો પ્રેમ તોય મળે નહીં. પ્રેમમાં તમે પાગલ કરી નાખો પટાઈ નાખો વેલા ભણો મચવા મજા લેવા આવતા રહી આ ભણન મજા આવે. હું ખીજાવું તો ભણન મજા આવે. કરણ ને ખીજાવું ને તો જોર મજા આવે ખરેખર. મજા નહીં આવતી યાર હા, તો મોણા ભણો, સારા હે એટલે મંચુરિયન બનાવતે બનાવતે હોય આવતો રહ્યો હે. હાલ કોઈ બાદે તમારા માણસ ને લઈ જો ને ટ્રાફિક નહીં પેલો દારૂડિયો ચમ હંતાય એ દારૂ પીને આવે એટલે દારૂ જેવો અંતાર છે એ તો ના સુધરે હમણાં. થોડું ડાયરેક્ટ તો થોડું સુધરી જાય કોઈ. બોલો કરણભાઈ, તમારે કોઈ કહેવું? કેવું તો ઘણું છે પણ વિડીયો કોઈ કેવું આજ કોઈ વિડીયો હેરાન કર્યો તો? વિડીયો નહીં રિયલ લાઈફમાં આજે મારે કરણને લગભગ આખો દિવસ હું આવ્યો 5 થી 6 દિવસ 5 થી 6 વખત નીચે, પણ કરણભાઈનો વિડીયો આપણે નતો બનાવ્યો. પણ તોય હોજે મુલાકાત થઈ ગઈ. હું ઘરે જઈને સુઈ ગયો હતો. પાર્લરે લગભગ નાસ્તો કરવા હું આવ્યો ને કરણભાઈ હોય જતા. તો એ ખરેખર એક દોના તો વિડીયોમાં આવી જ જોઈએ. ભાઈ નાસ્તો કરાવે છે ને કરણની હું વાત કરું, કરણ ગુડ મોર્નિંગ છે, મારો ખાસ મિત્ર છે, મારો ભાઈ ગુડ મોર્નિંગ છે. હા. આવી ગયો છે. પેલા હા, ટીટી વાળી બોલો. હંતોય કે વિડીયો તમે દારૂડિયો એ આના કે મને વિડીયો એ વળાઈ નહીં. આના કે મને વિડીયો દારૂડિયો કરે માં ના કોઈ નહીં કરે તું ખાલી બે ત્રણ શબ્દો બોલે બંધ થઈ જાય બોલજે બોલજે ઉતવાળ બોલજે. દારૂ નહીં પીતો પણ મોરે પીવું દારૂડિયા જો અવાજ જ છે તારો. ચાલો મિત્રો, ખરેખર અંદર તમને મેક તો ના આવે વિડીયોમાં, ચમ કે કેમેરામાં તો કોઈ મેક આબર નહીં, પણ આજે પીને આવ્યો છે ફૂલ. ખરેખર વિડીયોમાં એમ નહીં આ જો છે. વિડીયોમાં બધાના જીભ મનની જલાય વાત છે. વિડીયોમાં જેમ કે બધાના મનની વાત બહાર નીકળતી હોત ને વિડીયોમાં બધાના મનની અઠવાડિયામાં એક વાત દોનનો મજા આવે નહીં? જતો રહે પીવા. તો મજા પણ આવે. આપણે શું કરીએ હવે? જેટલો પ્રયત્ન છે એટલો સુધારવાનો કરીએ. કરણભાઈને સાથીમાં દુખાવો પડ્યો છે. અને ખરેખર એનો ફોન નથી એને. જો શિયાળું સર એક લત પકડી છે ઓરેન્જ પીવું. તું જે પીને આવ્યો બરોબર પીને આવ્યો તો ગુલાબ પીને આવ્યો બધા મોજ કર, પણ રાગે છોડી દીધું તાર. ને અમારા કરણભાઈ, આ કરણભાઈ એટલે આપણે બીજો જાજુ કોઈ માથા કૂટ કરવા નહીં આપણે. કયો ને ભાઈ સાથીમાં દુખાવો પડ્યો હું કોઈ બોલ્યો નહીં આજે યાર વિડીયોમાં. મજા નહીં આવતી યાર, આ દુખાયા મજા નહીં આ રહા હે. પેલું હે ને સાથીમાં દુખાયા છે. ઓ કરણભાઈ, મજા નહીં આ રહા હે. આ જો તમારા માણસ બીમાર હતા તકલીફ આયા હેરાન કરવા માંગે. પાછું દુખાય? તમે કહું તો હું કે સાથીમાં દુખાવો પડ્યો. શું ખાધું? શું બનાવ્યું ઘેર ખાવા? તો યારી શું બનાવ્યું તું ઘેર ખાવા? શાક ને રોટલી. ફરક હોય. તો બટાકાનું શાક ખાઈ ગયો લાગે છે, એના કારણે ગેસ હળવો થઈ ગયો છે. હળવો ગેસ થઈ ગયો હોય, બીજું કોઈ નહીં. ચિંતા ના કર, તારો ભાઈ ઉભો જ છે. બાઇક લઈને જ આવ્યો, બાઇક ઉપર નાસીને પણ દવાખાને લઈ જાય. સાથે હું છું શું પાછળ થાય? ગાડી કેટલી આવે? સ્કોર્પિયો છે. થાર રોક્સ. ખાલી વિડીયો બનાવવા દેજે. આ વિડીયોમાં જ હેરાન કરવા આવો તો હેરાન જ કરે. આ ખાલી વિડીયો બનાવે એટલે કશું બોલતા કદાચ હું નહીં. પટી જાઉં ને હા. તો એ તું મને પેલા ગોઠવ્યો નહીં મય તું આઈને કરણ ને અચાનક શું થયું કરણ કેમ ટપસી ગયો તો એ હારો આવું કરે સવાલ પૂછે રે. સાચું. તો કરણને એટલો વિશ્વાસ છે કે પછી હારે તમને એવું પણ કરે મારો જ ફોટો મિલશે. પછી હારે એવું કરે ખબર હમ. ઓમ કેમેરો રાખે અને મન રોવે ને એ રહ્યો લોગમાં લઈને એવું ના હોય લે. ના vlogમાં. કરણના મહિનામાં અમે કેટલું રોયા આવો વ્લોગ બનાવી પેલો સાચું ઉપર એનો બ્લોગ આલે તો એવી રીતે ચાલે ને. કરણભાઈ આવું ના હોય. ખરેખર દિલથી કરણભાઈ તમારા આજે ચાહક છીએ અમે. દિલથી ચાહક છીએ. જેમ કે અમે તો વિડીયો તો બનાવતા એ ટાઈમે તમારા હા ચાહક હતા. એટલે જ મને વિડીયો પેલું ગીત યાદ આવે દિલ તોડીને દગો કર્યો દિલ તોડીને ડગ કરી. ડગો યાર. કરણભાઈ ગીત ગાવડા મસ્ત ગીત બે ગાય. લેટ ના. નહીં ગાવ દિલ તોડીને દગો કર્યો, કરણભાઈ મસ્ત ગીત તો ગાવડા. ઉપર ઘા કરી ઈ શેતર્યો મને. વિષ્ણુનું ગીત ને ખરેખર અમારી આ એક જગ્યા છે જે જગ્યા પર આપણે શરૂઆત કરી હતી ને એક સમયે કરણભાઈ હોય ખુરશીમાં બેઠા હતા ત્યાં ફ્રીજ હતું નહીં ને આપણી યુટ્યુબ આઈડી બનાવી હતી આપણે ને એ ટાઈમે આપણે શરૂઆત કરી હતી ને લગભગ પહેલો બ્લોગ નાખ્યો હતો આપણે જે એસબી શોપિંગ નો હતું ઓપનિંગ એરિયો ને બીજો હતો આપણે ગેરેજ નો બ્લોગ ને એટલેથી આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ હતી. તો વળી રોજ આરા ડખા હોય છે તો અમુક તો કમેન્ટ થી બી કરશે કે જોડે અમે તો ભારત પાકિસ્તાન હોય ભારત પાકિસ્તાન યુદ્ધ ને ભારત પાકિસ્તાન હોય ને એ ટાઈપ ની બધા કમેન્ટો કરશે આમ કરો ને આમ કરો ને એમ કરો ને એમ કરો અને આ રોજના ડખા છે ભાઈ કશું કરણભાઈ ને ખરેખર આજ નહીં બોલવું મારે જેમ કે વિડીયોમાં આવ્યા ને એટલે જાજુ બોલવું નહીં કે અંદરથી મસ્તી કરવાની તો બહુ મન છે પણ જો વળી કાલે પાછા વિડીયો બંધ છે તો મજા નહીં આવે કેમ કે આજે આખો દાડો વિડીયો નહીં આવ્યા એટલે કંટાળો આવી ગયો હતો પણ તો હોજ પડે મારે મુલાકાત થઈ ગઈ. ખરેખર હું પાર્લરે ખાલી ઓટો મારવા જ આવ્યો હતો અને કરણ સિવાય હાજર હતા
તો આપણા વિડીયોમાં આયા દિલથી આભાર વ્યક્ત કરીએ. આભાર. દિલથી આભાર. દિલથી આભાર ને દિલીપનો આભાર. ટીટી ઘોડો પી ગયો ખરેખર. ના કરો, મજા આવે. રોડ પર જતો રહે ને બોન નહીં હતા દોડવાની એ. આ મોનતા નહીં પછી કોક થાય ને કોઈ ચોકડી ખરાબ બનાવી. અને એને મને રજા રાખો જ 5 દાડા ખબર પડે કે નહીં સુધરે. તો ચલો હવે જઈએ આપણે ઘરે નાસ્તો કરી અને કાલે મળશું એક નવા વિડીયો સાથે. જય માતાજી.